ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 24મી ઓગસ્ટ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો, કારણ કે અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં બની રહેલું વાવાઝોડું જોઈને અંબાલાલ પટેલે પોતાની ખૂંખાર આગાહી વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આગામી 3 કલાકમાં ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની રહેલી છે આગાહી। ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો આગામી 3 કલાકની અંદર અંધારિયો વરસાદ ગુજરાતમાં પડશે। આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે કે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો હવે પછી દક્ષિણ ચીનના ભાગો તરફથી આવી રહેલા વાવાઝોડા છે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ બની છે। એ વરસાદી સિસ્ટમને વેગ મળશે અને જેના કારણે ગુજરાતમાં આ સપ્ટેમ્બર મહિનો આવવાનો છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર અને આવનારા ઓક્ટોબર મહિનાને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો હાલ ગુજરાતમાં અત્યારે વરસાદનું થોડુંક જોર ઘટ્યું હોય તેવા હવામાન સમાચાર છે। સાથે ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાત નજીક જેમાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા અત્યારે અમદાવાદ આજુબાજુનો વિસ્તાર છે, સાથે મિત્રો મહેસાણા છે, વડોદરા લાગુનો વિસ્તાર છે, રાંધણપુર લાગુના વિસ્તારની સાથે સાથે દાહોદ છે, ત્યાં મિત્રો અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને છેલ્લી 3 કલાકની અંદર આ તમામ વિસ્તારોની અંદર 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ છે એ જોવા મળી રહ્યા છે। પરંતુ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ઘરની બહાર નીકળતા પહેલા આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો, કારણ કે આજે ગુજરાતમાં રાત્રે રીતસરનું મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો અરબ સાગરનો દરિયો પણ અત્યારે ફરી એકવાર સક્રિય થતા ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં 40 થી લઈને 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને એમને જોતા હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે આગાહીને લઈને જે નકશો જાહેર કર્યો છે એ નકશા વિશે આપણે સવિસ્તર જાણકારી મેળવીશું કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। અને મિત્રો અંબાલાલ પટેલે તો એવું કહ્યું કે આવનારા તહેવારો એટલે કે મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે પણ ગુજરાતમાં રીતસરનું મેઘ તાંડવ શરૂ થશે, ગુજરાત ડૂબતું હશે, નદી નાળાઓ છલકાશે, ગુજરાતમાં પૂરની પણ આગાહી સામે આવી છે। હવે મિત્રો ખાસ કરીને હવે જે વરસાદ પડવાનો છે એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવે પછીના દિવસોમાં 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને મિત્રો અત્યારે નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં જાણીશું કે આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ભારે પવનોની સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હોય તેવા હવામાન સમાચાર છે, જેમાં ખાસ કરીને મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, પોરબંદર છે અને જૂનાગઢ લાગુના વિસ્તારોમાં આજે તો મિત્રો 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી પણ અત્યારે આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ તમામ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। આવતીકાલે મિત્રો કેવું ગુજરાતનું હવામાન રહેશે, ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી અને કયા વિસ્તારમાં વરસાદ છે એ ઘટશે, વરસાદનું જોર ઘટશે, એમને લઈને મિત્રો જે અત્યારે હાલ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે વિશે જો વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ લાગુના વિસ્તાર છે કે જે આજે વરસાદનું જોર છે ઘટ્યું છે અને આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદનું જોર છે જે આ વિસ્તારો છે એ તમે જોઈ શકો છો એ વિસ્તારોમાં વરસાદનું જોર છે ઘટી શકે છે। પરંતુ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જેમાં અમરેલીમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં
આવ્યું છે। ઉત્તર ગુજરાતના પણ મિત્રો તમે વિસ્તાર જોઈ શકો છો, બનાસકાંઠા, પાટણ, મહીસાગર, અમદાવાદ આજુબાજુના વિસ્તાર છે, દાહોદ છે, આ સાથે પંચમહાલ લાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની જે આગાહી છે સામે આવી છે। આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 26 તારીખના રોજ પણ ગુજરાતમાં છે અતિશય ભારે વરસાદની સાથે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે। પરંતુ મિત્રો ગુજરાતમાં સાચો ખેલ છે ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં, જેમાં તમે જોઈ શકો છો કચ્છ છે, બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જે જાહેર કરી દેવામાં આવ્યું છે। આ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, પાટણ છે, સાબરકાંઠા છે, એ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે। આ સાથે 28 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં છે વાવાઝોડા સાથે વરસાદની છે સંભાવના જોવા મળી છે। 20 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો કચ્છ છે, બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારેથી ખૂબ જ ખૂંખાર વરસાદ છે એ જોવા મળવાનો છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં છે વરસાદ ખેંચાઈ શકે છે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છે એ 29 તારીખથી લઈને મિત્રો 5 સપ્ટેમ્બર સુધીમાં આ વરસાદ છે ખેંચાઈ શકે છે, કારણ કે આ વરસાદી રાઉન્ડ છે માત્ર ઉત્તર ગુજરાત, રાજસ્થાન લાગુના વિસ્તાર અને પાકિસ્તાનના કરાચી લાગુના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ બનતા એ વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે। હવે મિત્રો આપણે જાણીશું કે સેટેલાઇટ પિક્ચર અત્યારે કેવું જોવા મળી રહ્યું છે અને કયા કયા વિસ્તારની અંદર અત્યારે વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે। તો હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ખાસ કરીને મિત્રો જામનગર ડૂબતું હશે, રાજકોટ ડૂબતું હશે, પોરબંદર આજુબાજુના વિસ્તારોમાં પણ હવે પછીની કલાકો, જેમાં આગામી 3 કલાક દરમિયાન ગુજરાતવાસીઓ રહેજો તૈયાર। હવે કચ્છ લાગુના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ છે કે જે સતત ગતિ કરતી જોવા મળી છે। ગુજરાતમાં સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ અતિશય ભારે વરસાદ, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે એ શરૂ થતો હોય તેવા હવામાન સમાચાર છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે અત્યારે બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ બની છે એની કરતાં પણ ખૂંખાર વરસાદી સિસ્ટમ જે વાવાઝોડું છે કે જે વિયેતનામ લાગુના વિસ્તારથી સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ બની છે એ વરસાદી સિસ્ટમને વેગ મળશે અને આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર ભરપૂર રહેશે વરસાદ। ત્યારે મિત્રો છે અત્યારે ભાદરવા મહિનો ચાલી રહ્યો છે અને આ ભાદરવા મહિનામાં પણ વરસાદ છે ભૂક્કા બોલાવશે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ફરી સૌરાષ્ટ્રના પણ મિત્રો ભાવનગર આજુબાજુના વિસ્તારો છે, ભાલ પ્રદેશના વિસ્તારો છે, ત્યાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદના મિત્રો તમે જોઈ શકો છો ધોળકા છે, નડિયાદ લાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે। આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે રાજસ્થાન લાગુનું વિસ્તારો છે ત્યાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ બની છે અને જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણ ચીનના ભાગો તરફથી આવી રહેલી એક વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે ગુજરાતમાં ચોમાસું છે ફરી એકવાર પ્રબળ બનશે। માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર છે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। આ મિત્રો ગુજરાતની જે ઘણી બધી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એક વરસાદી સિસ્ટમ તો અત્યારે અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં સક્રિય થતા રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે। આ સાથે મિત્રો જો નજર કરીએ તો કે ઉત્તર ભારતના ભાગોમાં પણ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ બની છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં છે વરસાદ જોવા મળી રહ્યો છે અને બંગાળની ખાડીમાં બનતી નવી વરસાદી સિસ્ટમ કે જેના કારણે પૂર્વ ભારતના ભાગોમાં છે એ અતિશય ભારે વરસાદ છે જોવા મળવાનો છે। અને મિત્રો જે રીતે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગણેશ ચતુર્થીના દિવસે પણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં જે વરસાદ વિરામ લઈ શકે છે તો અમુક વિસ્તારોમાં છે એ ધોધમાર વરસાદ પડવાને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી છે કે જે વ્યક્ત કરી છે। ખાસ કે મિત્રો હવે જે આ ઓગસ્ટ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને પૂરા થતા ઓગસ્ટ મહિનામાં જ્યારે વરસાદ 2-3 દિવસ સુધી છે વિરામ લઈ શકે છે, જ્યારે નવું નક્ષત્ર શરૂ થશે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થશે ત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ એકદમ ગુજરાત નજીક આવશે અને ગુજરાતના રીજનના ભાગોને છે ધમરોળી શકે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મિત્રો વરસાદની આગાહી છે એ પણ ખાસ લાંબા ગાળાની આગાહી છે, પરંતુ મિત્રો 2 સપ્ટેમ્બર આસપાસ એક વરસાદી સિસ્ટમનો જે આખો ઘેરાવો છે, વાદળિયું વાતાવરણ છે એ સૌરાષ્ટ્રના ભાગો તરફ આગળ વધે એ પહેલા ઉત્તર ગુજરાતના ભાગોની સાથે રીજનના ભાગો છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે અતિશય ભારે વરસાદ છે આપી શકે છે। જે રીતે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ નકશો જોઈ શકો છો, આ ઇન્ડિયન હવામાન વિભાગ તરફથી હવે મિત્રો આપણે જાણીશું કે ખાસ જે નકશા જાહેર કરવામાં આવી રહ્યા છે એ અને જીએફએસ મોડેલના માધ્યમથી જાણીશું કે ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર કઈ રીતે વરસાદી સિસ્ટમ છે કે ગુજરાતની અંદર ખાસ કરીને પ્રવેશ કરશે અને ગુજરાતના કેટલા ભાગોને છે ધમરોળી શકે છે અને ગુજરાતના કેટલા વિસ્તારોની અંદર છે અતિશય ભારે વરસાદની પણ હાલ પૂરતી સંભાવના જોવા મળી રહી છે।
હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જીએફએસ મોડેલ છે સામે આવી રહ્યું છે કઈ રીતે ગુજરાત નજીક અત્યારે વરસાદી સિસ્ટમ આવી છે તમે નરી આંખે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડી અત્યારે સક્રિય થઈ છે જેના કારણે ગુજરાત નજીક અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે કે જેની સીધી અસર અત્યારે ગુજરાતના વાતાવરણમાં થતી હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે સતત ગુજરાતમાં મિત્રો ઘોર અંધકાર જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ધોળા દિવસે ગુજરાતમાં આબ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ગણતરીની કલાકોમાં મિત્રો ખાસ ગુજરાતના ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો ડૂબતા છે સાથે બંગાળની ખાડીમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગ રૂપીવાળી જે વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની સાથે અરબ સાગરનો દરિયો પણ ફરી એકવાર સક્રિય થશે આગામી 2-3 દિવસમાં જેના કારણે મિત્રો ગુજરાતમાં ચારે દિશાઓ તરફથી નવી વરસાદી સિસ્ટમો છે ત્રાટકવાની છે નવી વરસાદી સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાતમાં છે રીતસરનું મેઘતાંડવ શરૂ થશે મેઘતાંડવ શરૂ થવાની સાથે ગુજરાતમાં હવે પછી ગણતરીની કલાકોમાં 3 કલાકની અંદર મિત્રો 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તો કઈ નવાય નથી મિત્રો ખાસ કરીને જે હવે વરસાદી સિસ્ટમનો રાઉન્ડ શરૂ થશે એ વરસાદી રાઉન્ડ સિસ્ટમ છે એ મિત્રો 25 થી લઈને જે 29 તારીખ સુધી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાતમાં વાવાઝોડા સાથે છે વરસાદ પણ આપી શકે છે એવી મિત્રો અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી છે અને મિત્રો તમે જોઈ શકો છો આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અરબ સાગરનો દરિયો પણ સક્રિય થશે બંગાળની ખાડી પણ સક્રિય થશે ઉત્તર ભારતના ભાગોની સાથે જે કહી શકે કે રાજસ્થાન અને પાકિસ્તાન લાગુના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પણ સક્રિય થવાની સાથે ગુજરાતમાં સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો છે પાણીમાં ડૂબતા હશે એમને લઈને પણ મિત્રો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ આવી રહી છે જેના કારણે પણ મિત્રો ગુજરાતમાં છે એ ભારેથી ભારે વરસાદની સંભાવના છે જોવા મળી છે હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આપણું ગુજરાત છે અને બંગાળની ખાડી ફરી એકવાર સક્રિય થઈ છે આ મિત્રો બંગાળની ખાડીમાંથી ગમે ત્યારે વાવાઝોડું આવતું હોય છે એ ગુજરાતના ભાગો તરફ આગળ વધીને ગુજરાતને ધમરોળીને ખાસ કરીને કાં તો એ પાકિસ્તાન તરફ આગળ વધે અથવા તો અરબ સાગરના દરિયાની અંદર છે એ નબળું પડી જતું હોય છે અથવા તો ઓમાનના દેશ તરફ છે આગળ વધતું હોય છે પરંતુ જે રીતે અત્યારે આંકડા સામે આવી રહ્યા છે કે જે આ વરસાદી સિસ્ટમ બનશે પરંતુ તે એટલી બધી પ્રબળ નથી કે ગુજરાતને અસર કરી શકે માત્ર ગુજરાતમાં વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર થઈ શકે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે નવા એક વેધર ડેટા વિશે વાત કરીશું કે જે રીતે અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં બનતું જે વાવાઝોડું છે આ વાવાઝોડું સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં તો મોટી અસ્થિરતા સર્જાણી છે પરંતુ આગામી દિવસોમાં ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે અને આ વરસાદી સિસ્ટમનો છેડો છે એ પૂર્વ ભારતના ભાગો જેમાં ખાસ કરી મિત્રો વિયેતનામ લાગુનો વિસ્તાર છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારની સાથે ભુવનેશ્વર લાગુનો વિસ્તાર છે આ મિત્રો ઉત્તર ભારતથી લઈને ભુવનેશ્વરથી લઈને મ્યાનમારથી લઈને તમે જોઈ શકો છો વિયેતનામ લાગુના વિસ્તાર એટલે કે વાવાઝોડું અહીંયા બન્યું છે અને એ વરસાદી સિસ્ટમના સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે આ તમામ દિશા તરફ છે આ વાવાઝોડાની અસરો છે અત્યારથીની જ વાતાવરણમાં છે એ જોવા મળી છે આ મિત્રો આ અવડો મોટો જે વરસાદી સિસ્ટમનો જે સ્ટ્રોફ લાઇન છે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે જેના કારણે ગુજરાતમાં અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે વીજળીના ચમકારા થઈ રહ્યા છે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તો અતિશય ભારે વરસાદ પડવાને લઈને વીજળીના ચમકારા થવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી છે કે જે વ્યક્ત કરી છે મિત્રો અત્યારે બંગાળની ખાડી પણ અત્યારે ફરી એકવાર સક્રિય થતી હોય એવા હવામાન સમાચાર છે ઉત્તર ભારતના ભાગોમાં પણ વરસાદ છે ભૂકા બોલાવશે પરંતુ આપણે જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ આગાહીને લઈને જે નકશા જોઈ શકો છો આ વાવાઝોડું એકદમ આગળ વધી રહ્યું છે ને આ વાવાઝોડું આગળ વધવાની સાથે બંગાળની ખાડી જે અત્યારે થોડીક સક્રિય બની છે એ વરસાદી સિસ્ટમ બની છે જે લો પ્રેશર બન્યું છે એ લો પ્રેશરમાંથી જ્યારે ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનની કેટેગરી સુધી આ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થશે ત્યારે ગુજરાતમાં ખરેખર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર અથવા તો ઓક્ટોબર મહિનાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ખરેખર હવે જે આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું છે ત્રાટકવાનું છે દર વર્ષે એવું થતું હોય છે કે મિત્રો જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર ગુજરાતમાં છે વાવાઝોડાની અસરો છે વર્તાતી હોય છે પરંતુ અત્યારે ગુજરાતમાં જૂન મહિનો વયો ગયો છે જુલાઈ મહિનો પણ સમાપ્ત થઈ ગયો છે અને ઓગસ્ટ મહિનો હવે પૂરો થવાના આરે છે પરંતુ હજુ સુધી ગુજરાતમાં કોઈ વાવાઝોડાની અસર છે જોવા મળી નથી માત્ર વરસાદી સિસ્ટમો સક્રિય થતા ગુજરાતમાં છે કે જે વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં મિત્રો પૂરની પણ આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની જે આગાહી અનુસાર અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો આવી રહ્યા છે અને ખાસ ઉત્તર ભારતના ભાગો તરફથી આવી રહેલી સાયક્લોનિક
સર્ક્યુલેશનની જે અસરો છે જેના કારણે મિત્રો ગુજરાતમાં છે એ પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, ગુજરાતમાં નદી નાળાઓ છલકાઈ શકે છે, ગુજરાતમાં ભારે મેઘ ખાંગા પણ થઈ શકે છે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. પરંતુ ગુજરાતમાં હાલ પૂરતી કોઈ વાવાઝોડાને લઈને કોઈ શક્યતા નથી. પરંતુ જેમ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ચીનમાં જે બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડું છે એ ગુજરાત નજીક તો એકદમ આવવાનું નથી. પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે મ્યાનમાર લાગુના વિસ્તારથી જ્યારે બંગાળની ખાડી સુધી એના અવશેષો પહોંચશે આ વરસાદી સિસ્ટમના, ત્યાં તો આ વરસાદી સિસ્ટમ છે થોડીક નબળી પણ પડી ગઈ છે. પરંતુ એ વરસાદી સિસ્ટમના જે સર્ક્યુલેશન છે એમના કારણે બંગાળની ખાડીની જે વરસાદી સિસ્ટમને વેગ મળવાનો છે. આ બંગાળની ખાડીમાંથી જ્યારે કોઈ વરસાદી સિસ્ટમ છે એ ઉત્પન્ન થતી હોય છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં છે એની અસરો સર્જાતી હોય છે. જેના કારણે મિત્રો તમે જોઈ શકો છો આમ લાંબા ગાળાની આગાહી જેમાં 26 તારીખ છે, 27 તારીખ છે, 28 છે, 29 છે અને 30. આમ તો આ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની આસપાસ ગુજરાતના ખાસ સૌરાષ્ટ્રના ભાગો છે, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ તમે જોઈ શકો છો એ રીતે મધ્ય ગુજરાતની સાથે કચ્છમાં મિત્રો હવે વરસાદ છે ખેંચાઈ શકે છે. પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ છે ખેંચાઈ શકે છે તેવા હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે પરેશભાઈએ પણ કહ્યું હતું કે જે વરસાદ છે એ 1 થી લઈને માત્ર 15 ઓગસ્ટ સુધી ચાલવાનો હતો. પરંતુ ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી જેમાં 16 થી લઈને 24 તારીખના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો આજે 24 તારીખ છે, આજે ગુજરાતમાં વરસાદ છે ભૂકા બોલાવી શકે છે. પરંતુ આજે ભાદરવો મહિનો શરૂ થયો છે અને ભાદરવામાં જે વરસાદ છે ખૂબ જ ભરપૂર પડતા હોય છે. અને મિત્રો ગુજરાતમાં હવે જે સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ તોફાની પવનોની સાથે વરસાદ પડવાના છે. જે રીતે મિત્રો તમે આગાહીને લઈને જે નકશો જોઈ શકો છો આ વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો 27 તારીખના રોજ પણ ખાસ પોરબંદર આજુબાજુના વિસ્તારોમાં કરંટ જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રના ભાગોની અંદર કરંટ જોવા મળશે જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના છે. અને સતત આ વરસાદી સિસ્ટમ છે કે જેની અસરો છે એ અત્યારે ગુજરાતના વાતાવરણમાં થતી હોય તેવા હવામાન સમાચાર છે. આ મિત્રો કચ્છ લાગુના વિસ્તારથી લઈને પાકિસ્તાનના કરાચી છે, કચ્છ છે, સૌરાષ્ટ્રના ભાગો સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ આકાર પામતી જોવા મળી છે. આ મિત્રો નવી આગાહીને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી છે પોતાની આગાહીઓ વ્યક્ત કરતા હોય છે. મિત્રો આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જે રીતે આગાહી છે એ સપ્ટેમ્બર મહિનાને લઈને પણ સામે આવી છે. ખાસ મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે તો ગુજરાતમાં ધોધમાં વરસાદ પડશે જ છે. અને અંબાલાલ પટેલની જે આગાહી અનુસાર હવે ગુજરાતમાં છે એ અમુક વિસ્તારોમાં વરસાદ ખેંચાઈ પણ શકે છે. પરંતુ જ્યારે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાતા હોય છે ત્યારે વરસાદની જે શક્યતા છે એમાં ખાસ કંઈ વધારો થતો હોય છે. મિત્રો કહી શકે કે ગુજરાતમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન 85% સુધીના વિસ્તારો છે કે જે આજે વરસાદ છે ભૂકા બોલાવી શકે છે. એવી મિત્રો આગાહી છે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા મિત્રો કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.